પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. આપ સૌને મારા નમસ્કાર. આજના એનએસએસના કાર્યક્રમમાં ઉપસ્થિત મારા વાઇસ પ્રિન્સિપલ ડૉક્ટર હિતેશભાઈ, એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર રાધાબેન, પ્રોફેસર હેતલબેન, પ્રોફેસર કેસી પટેલ સાહેબ, તમામ મોટી સંખ્યામાં ઉપસ્થિત મારા અધ્યાપક મિત્રો અને વલ્લા એનએસએસના વોલેન્ટિયર્સ, દીકરા દીકરીઓ, આજે જે કંઈક કાર્યક્રમ થઈ રહ્યો છે એનો સંપૂર્ણ યશ રાધાબેનને અને એમની ટીમને જાય છે. એકવાર જોરદાર તાળી એમના માટે. કારણ કે રાધાબેનનું વિઝન હંમેશ માટે રહ્યું છે કે કોલેજ માટે મારે કંઈક 2027 પહેલાં કરીને જવું, અને આ સંપૂર્ણ જે કોન્સેપ્ટ, જે અન્નદાન વસ્ત્રદાનની જે વાત છે, એ સંપૂર્ણ યશ એ એમને ફાળે જાય છે. આવા સરસ આઈડિયા લઈને આવવા અને આઈડિયાને ચરિતાર્થ કરવા એ બહુ જ મહત્ત્વની વાત છે. અને ગાયડા કોલેજ માટે કદાચ 81 વર્ષમાં નવું એક મોરપીચ ઉમેરાઈ રહ્યું છે કે અન્નદાન અને વસ્ત્રદાન. વિદ્યાર્થીઓ એક મુઠ્ઠી દાન, ધન, દાન લઈને આવશે. મૂળ બાબત એ છે, આની મૂળમાં જો જઈને વાત કરું તો જે આપણું શરીર છે એ 26 એલિમેન્ટ્સથી બનેલું છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 તન્માત્રાઓ અને 5 મહાભૂતો: પૃથ્વી, જળ, આકાશ, અગ્નિ, વાયુ. આ 5 એલિમેન્ટ્સ અને મન, બુદ્ધિ, ચિત્ત, સત્વ, રજસ અને તમસ, આ 26 એલિમેન્ટ્સનું આપણું શરીર બનેલું છે. આ શરીર જે કંઈક ભગવાનની કૃપા અને મા બાપના આશીર્વાદથી પ્રાપ્ત થયું છે, પૃથ્વી ઉપર આપણે જ્યાં સુધી છીએ ત્યાં સુધી મેં તો પ્રતિજ્ઞા કરી છે, અને કદાચ એ પ્રતિજ્ઞા મારા કોલેજના તમામ આખા સ્ટાફની, એટલે અધ્યાપકો, બિન શૈક્ષણિક કર્મચારીઓને, કદાચ વિદ્યાર્થીઓને હોવી જોઈએ કે આપણે ક્યારે પણ મૃત્યુ સંપૂર્ણ અનિશ્ચિત છે, નિશ્ચિત કશું જ નથી. અને એવી અનિશ્ચિતતા વચ્ચે જે જીવી રહ્યા છે, ત્યારે આ 26 એલિમેન્ટ્સથી બનેલા શરીર દ્વારા એવું કોઈ કર્તવ્ય કર્મ કરતા જઈએ કે આવતીકાલે ભલે મરણ થાય પણ આગળ અડધો ઉમેરાઈ જાય અને લોકો વર્ષો સુધી તમારા કર્તવ્ય કર્મને સ્મરણ કરતા રહે. એનએસએસ જે કામ કરે છે એ ઉત્તમ કક્ષાનું એટલા માટે કામ કરે છે કારણ કે આપવાની વૃત્તિ શીખવે છે. મેં અગાઉ એક કાર્યક્રમની અંદર દાનના અલગ અલગ પ્રકારો કહેલા. મૂળ બાબત એ છે, એક સંત એક ઘરે જાય છે, ઘરે માતા નથી હોતી, બાળક જ હોય છે. સંત ભિક્ષાંદેહી કહે છે, બાળક અંદરથી બૂમ પાડે છે કે આજે કશું જ નથી ઘરે, રોટલા રોટલી મમ્મીએ કશું બનાવ્યું નથી. એટલે સંત કહે છે કે જે કંઈ હોય તે આપ. તો કે કંઈ જ નથી. એટલે સંત આગ્રહ કરે છે, બહાર આવ. તો કે બહાર આવીને શું કરીશ? આજે કશું છે જ નહીં આપવા જેવું, તો હું તમને બહાર આવીને શું કરીશ? સંત બહુ જ દુરાગ્રહ કરે છે. આગ્રહ જ્યારે વધારે પડતો બને ત્યારે દુરાગ્રહ થઈ જાય છે. ગુજરાતી ભાષાના શબ્દોની સુંદરતા જ આ છે. દુરાગ્રહ કરે છે એટલે પેલો દીકરો બહાર આવે છે ઘરમાંથી અને કહે છે કે કશું જ નથી. તો કે કશું જ નથી. તો એ કહે છે સંત કે એક ચપટી ધૂળ આપી દે. એક ચપટી ધૂળ આપે છે અને જ્યારે સંત હાથમાં લે છે ત્યારે સંતની બાજુમાં ઉભેલા શિષ્ય એને પ્રશ્ન કરે છે કે ગુરુવર, આપણે તો કંઈ ભિક્ષાંદેહી માટે કંઈક નીકળેલા જુદા માટે, તમે આ બાળક માટે અંદરથી સ્પેશિયલ બોલાવીને તમે ધૂળ માંગી છે. ત્યારે ગુરુવર હસતા હસતા ખૂબ સુંદર પ્રત્યુત્તર પાઠવે છે. કહે છે કે આજે એ અંદર જો બેસી રહેતે તો સંપૂર્ણ આળસુ બનતે ને ક્યારેય ન આપવાની ટેવ ડેવલપ થશે. એની કરતાં મેં બહાર બોલાવીને એને ચપટી ધૂળ પણ આપતા શીખવ્યું છે કે આજે ચપટી ધૂળ આપશે તો કાલે આવતીકાલે ઘઉં, જુવાર, બાજરીના 5 દાણા પણ લાવીને આ ગાયડા કોલેજની ડબ્બામાં, પેટીમાં નાખશે. This is the art of habit.
ગાયડા કોલેજ NSS ડિપાર્ટમેન્ટ, NSSની જે વિંગ્સ છે એ તમને એ શીખવે છે આપતા શીખવું. કારણ કે પ્રકૃતિ પાસે બધું લઈએ છીએ, રિટર્ન શું કરીએ છીએ? અને સામાજિક પ્રાણી હોવાના નાતે આપણું ઉત્તરદાયિત્વ છે કે આપણે સમાજને કંઈક ને કંઈક આપવું, પ્રકૃતિનું જતન કરવું એ આપણું સામાજિક ઉત્તરદાયિત્વ છે. અને એને માટે એક બીજું ઉત્તરદાયિત્વ, આજે તમે બહુ સુંદર કામ કરો છો. આવતીકાલે તમામ NSSના જે વોલેન્ટિયર્સ છે 303 અધ્યાપક છે, એકના ભાગે 100 છે. મેં આ મિત્રોને કહ્યું છે કે દરેક 20-20ની ટીમ પાડે, 20નો લીડર અલગ બનાવે, એટલે તમારે 20-50 એટલે તમારે 5 જ વ્યક્તિની મુલાકાત કરવાની. NSSના મારા પ્રોગ્રામ ઓફિસર છે હેતલબેનના 100 વિદ્યાર્થીઓ છે, એણે 5ને જ પકડવાના કે ભાઈ તારા 20 બચ્ચાઓ ક્યાં છે. રાધાબેને પણ 5ને જ કહેવાનું કે તારા 20 છોકરાઓ, 100 છોકરાઓ 20-20 ક્યાં છે. અને કેસી પટેલ સાહેબે પણ 5 જ છોકરાઓને કહેવાનું તારા 20-20 ક્યાં છે. એટલે આવતીકાલે આપણો રક્તદાન કેમ્પ છે. તો આવતીકાલે તમે રક્ત આપવાનું એ તો તમારું ડૉક્ટર નક્કી કરશે. હું કે NSS કે મારા વાઇસ પ્રિન્સિપલ નક્કી નહીં કરીએ. કારણ કે ડૉક્ટર તમારું હેમોગ્લોબિન ચેક કરશે, તમારું વેઇટ ચેક કરશે, તમારી એજ ચેક કરશે, તો જ તમને રક્ત આપવા માટે કેપેસિટી હશે અથવા તો આપી શકતા માટે ક્ષમતા હશે તો જ લેશે. પણ પહેલું રક્તદાન આપણી કોલેજના જે NSS વોલેન્ટિયર છે, રક્તદાન કરતાં પહેલાં 300 વિદ્યાર્થીઓને આવતીકાલે હાજરી પૂરવામાં આવશે. આ પહેલી વાત છે. અને હાજરી તમારા NSSના પ્રોગ્રામ ઓફિસર પૂરશે નહીં, મારા વાઇસ પ્રિન્સિપલ જે મારી બાજુમાં બેઠા છે એ તમારી હાજરી પૂર્ણપણે પૂરશે. આવતીકાલે 300 વિદ્યાર્થીઓમાંથી જેટલા વિદ્યાર્થી ગેરહાજર હશે ને સંપૂર્ણ કક્ષાએ આવતીકાલથી જ NSSનું નામ રદ કરવામાં આવશે. કારણ કે NSSનો રક્તદાનનો કેમ્પ હોય, આટલો મોટો કેમ્પ હોય ને વિદ્યાર્થીઓની સંખ્યા બહુ ઝાંખીને પાંખી દેખાતી હોય, અને જે મને કેટલાક ચહેરાઓ અહીં જોઈ રહ્યો છું એ જ દેખાય પરમેનન્ટલી, બીજા કોઈ દેખાતા નથી. માત્ર નામ લખવા ખાતર જો તમે લખાવ્યા હોય તો બિલકુલ આવતીકાલે રદ કરવામાં આવશે. નંબર 1, કારણ કે રક્ત આપવું, અને તમારે તો આ લોકોએ શા માટે પ્રયત્ન કરવો જોઈએ? હું તો એમ કહું, આ લોકોએ તમને પ્રેરણા જ આપવી જોઈએ. પ્રયત્ન શા માટે કરવો જોઈએ? પ્રયત્ન તમારે કરવાનો છે. તમે NSSના વોલેન્ટિયર, તમારે ક્લાસે જઈને બબ્બેની ટીમ બને, આખી ગારડા કોલેજમાં ફરી વળવું જોઈએ, MA MCOMમાં ફરી વળવું જોઈએ કે રક્તદાનનું શું મહત્વ છે તે પહેલાં આમની પાસે સમજી લો, ડૉક્ટર પાસે સમજી લો, અને તમે મોટિવેશનલ સ્પીકર બનો. રક્તદાનનું મહત્વ સમજાવો બાળકોને, તમારા સંલગ્ન વિદ્યાર્થીઓને, મિત્રોને. રક્તદાન કરવું આપણું ઉત્તરદાયિત્વ છે. એક માણસનો જીવ બચી શકે છે. એ તમે કારણ કે ઘણાને અન્ડરસ્ટેન્ડિંગ ને સમજણ નથી, તમે સમજાવશો તો જ થશે. અને આવા અનેકવિધ કાર્યક્રમો NSSની વિંગ કરતી હોય છે, ત્યારે તમામ વિદ્યાર્થીઓનો સહકાર જોઈશે. એટલે ગાયડા કોલેજનું બહુ જ સુંદર પાસું કહી શકાય એ NSS છે. એટલા માટે કહું છું કારણ કે NSS માત્ર એક એવી પ્રવૃત્તિ કરે છે કે જે તમને આપતા શીખવે છે, લેતા શીખવતું નથી, આપતા શીખવે છે. એટલે આજના કાર્યક્રમની હું શુભેચ્છા પાઠવું છું. અને તમે તમામ વિદ્યાર્થીઓ આજે અને આવતીકાલે NSSના જે અમારા અધ્યાપક મિત્રો છે, જે પણ તમને કામ સોંપે એ પૂરી નિષ્ઠા અને પ્રમાણિકતાથી કરશો એવી આશા અને અભ્યર્થના સાથે મારી ચર્ચાને અથવા મારી વાતને અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ. થેન્ક યુ.